હેલો નમસ્કાર વિદ્યાર્થી દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10ની અંદર આપણા નકશા પોથીની અંદર જોવા જઈએ તો કે ચેપ્ટર નંબર 13 આવ્યા છીએ। નવા નકશા પોથીની આધારે ચેપ્ટર નંબર 13 એટલે કે ઉત્પાદન ઉદ્યોગોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેશો। તમામે તમામ વિષયોનો સૌથી સોલ્યુશન નકશા પોથી પ્રયોગ પોથી તમામ આપણે ચેનલ પર મળી જશે। ત્યારે સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકો છો। મિત્રો ભારતના નકશાની અંદર આપણા ઉદ્યોગો દર્શાવવાના છે। તો સૌપ્રથમ અહીં શ્રીનગર, ત્યારબાદ છે ધારીવાલ, અમૃતસર, લુધિયાણા, બીકાનેર, ત્યારબાદ છે કાનપુર, શિલોંગ, બોકારા વગેરે વગેરે જે છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને દર્શાવી શકો છો। તો આ જે છે સંપૂર્ણ વિડીયોને સ્ટોપ કરીને તમે દર્શાવી લેશો। સંજ્ઞા સૂચિ બાજુમાં જોવી હોય તો તે પણ આપણે જે છે સંજ્ઞાઓ દર્શાવેલી છે તેના આધારે પણ તમે સારો એવો ખ્યાલ મળી આવે છે। જોઈએ નીચે તો તેની અંદર આ પ્રમાણે છે દરેક પ્રકારના મિત્રો આપણે જે છે સોલ્યુશન કરેલું છે। તમારે ખાલી વિડીયોને સ્ટોપ કરીને તમારે જે છે ભૂગોળ પોથી એટલે કે નકશા પોથીની અંદર દર્શાવવાનું થશે। પ્રશ્ન 4 જેની અંદર ઉદ્યોગો જે છે એ દર્શાવવાના છે તો એ પણ તમે આ રીતે દર્શાવી લેશો અને સંજ્ઞા સૂચિ પણ આપેલી છે। ત્યારબાદ આગળ વધીએ। આપણે તમામે MCQ ખાલી જગ્યા દરેક પ્રકારનું સોલ્યુશન સારું એવું કરાવવાના છીએ। પ્રશ્ન નંબર 6 જેની અંદર ભારત ઉદ્યોગો એ પણ આપણે દર્શાવેલા છે તો એ પણ તમે વિડીયોને સ્ટોપ કરીને મિત્રો દર્શાવી લેશો। તમારી જે છે ભૂગોળ પોથીની અંદર લખી લેશો। પ્રશ્ન 7 તરફ જઈએ જેની અંદર આપેલા છે વિકલ્પો એ ખાલી જગ્યાની અંદર પૂરવાની છે। તો ખાલી જગ્યા સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે તો મુંબઈ આવશે। ત્યારબાદ છે ગુજરાતમાં ખાલી જગ્યાને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે તો અમદાવાદને। ગુજરાતમાં ખાલી જગ્યા શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે તો એ પણ અમદાવાદને। રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો તો બીજો ક્રમ છે। ત્યારબાદ આગળ જઈએ 5મા નંબરે છે ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે તો હજીરા ખાતે। 6 ખાલી જગ્યા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે તો પ્લાસ્ટિક ઉદ્યોગને। ત્યારબાદ ખાલી જગ્યામાં મોટા કદના વાહનો બને છે તો વિશાખાપટ્ટનમ। 8 ખાલી જગ્યા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે તો બેંગલુરુ ઓપ્શન બી। આગળ જોઈએ 9મા નંબરે છે ખાલી જગ્યા જેવા અતિ નુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે તો સલ્ફર ડાયોક્સાઇડ। ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગો ખાલી જગ્યા તો 29% ફાળો જે છે એ આપેલો છે। ભારતમાં ખાલી જગ્યામાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ બની હતી તો મુંબઈની અંદર। ત્યારબાદ છે દમાસ્કસમાં ખાલી જગ્યામાં બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી તો તલવાર બનાવવા। ત્યારબાદ આગળ 13મા નંબરે જોઈએ ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં તો પોર્ટ નોવા ખાતે સ્થાપ્યું હતું। 14 ભારતમાં તાંબા ગળણ ઉદ્યોગને સૌપ્રથમ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવેલો હતો। 15 રેલવે એન્જિન 3 પ્રકારના હોય છે। 16 ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે BELની સ્થાપના તો કે બેંગલુરુમાં થઈ હતી। આગળ જોઈએ પ્રશ્ન 8 નીચેના વિધાનોમાંથી સાચા અને ખોટા સામે આપણે ખોટા નિશાની કરવાની રહેશે। ચંદ્ર પહેલો છે ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો 29% તો એ સાચું બનશે। કોઈમ્બતુરનું સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર છે તો એ ખોટું છે। ભારતમાં 3 પ્રકારનું રેશમનું ઉત્પાદન થાય છે સાચું। ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવે છે તો સાચું। દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ તમિલનાડુમાં રાનીપેટ ખાતે સ્થાપાવ્યું તો એ પણ સાચું। મુસાફરો માટે રેલ ડબ્બા પેરામતુર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે તો સાચું છે। ત્યારબાદ છે હાલમાં વરાળથી ચાલતા એન્જિનો પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેના ઉપયોગમાં લેવાય છે તો એ પણ સાચું છે। ત્યારબાદ આગળ ઈસવીસન 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થાપ્યું હતું તો એ સાચું।
ત્યારબાદ છે 1874માં કુલ્ટીમાં લોખંડ પોલાદનું કારખાનું, તો ખોટું. ત્યારબાદ છે બેંગલુરુ શહેર રસાયણ ઉદ્યોગની રાજધાની ગણાય છે, તો એ ખોટું છે. ત્યારબાદ છે બેંગલુરુ શહેરને ભારતની સિલિકોન વેલી કહે છે, સાચું. 12 કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન જેવા અતિ નુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બને છે, તો એ આવશે ખોટું. જોઈએ આગળ પ્રશ્ન 9. એક વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના છે, જેની અંદર પહેલો છે કોની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી, તો બ્રિટિશ શાસન નીતિએ. 2 ઈસવીસન 1855માં કોલકાતા નજીક શણનું કારખાનું ક્યાં સ્થાપાયું, તો રીસરામાં. 3 જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને કયા ઉદ્યોગો કહે છે, તો કે મોટા પાયાના. ત્યારબાદ છે જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને કયા ઉદ્યોગો કહે છે, નાના પાયાના. મુંબઈને કયા શહેરનું વિશ્વ મહાનગર કહે છે, તો સુતરાઉ કાપડનું. ગુજરાતમાં કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર અથવા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે, તો અમદાવાદને. 7 કોને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે, તો શણને. ગુજરાતમાં ઊન વસ્ત્રોના કેન્દ્રો ક્યાં છે, તો અમદાવાદ અને જામનગર. પોચું લાકડું વાંસ ઘાસ શેરડીના કૂચા વગેરેમાંથી તો કે કાગળ બનાવવામાં આવે છે. કયા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહે છે, તો પ્લાસ્ટિકના. કયા ઉદ્યોગને બેંગલુરુને પોતાની રાજધાની બનાવ્યું, ઇલેક્ટ્રોનિક. કયું શહેર ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે, તો બેંગલુરુ. પ્રશ્ન 10 જોડકા જોડો. જે અંદર પહેલો છે રાસાયણિક ખાતરનું કારખાનું, તો આવશે રાનીપેટ. મુસાફરો માટે રેલના ડબ્બા, તો પેરામતુર. જહાજ બાંધવાનો જે છે ઉદ્યોગ, તો એ આવશે કોચી. ત્યારબાદ છે ભારતની સિલિકોન વેલી, તો એ આવશે બેંગલુરુ. 11 જોઈએ તે અંદર MCQs છે. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે, મુંબઈને. ગુજરાતના બાજુમાં આવેલા વિભાગીય નકશાના તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું, તો આ છે કંડલા. ત્યારબાદ આગળ જોઈએ 3 ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે, તો તે અંદર આવશે હજીરા. ત્યારબાદ છે ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ, તો આવશે મિત્રો સુતરાઉ કાપડનો ઉદ્યોગ. 5 કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે, તો આવશે કપાસના. ત્યારબાદ છે 6 ભારતમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો, તો આવશે વિશાખાપટ્ટનમ અને મુંબઈ. આગળ જોઈએ 7 ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે, બેંગલુરુ. વિશ્વમાં શણની નિકાસનો ભારતનો કયો ક્રમ છે, તો આવશે દ્વિતીય. ઉદ્યોગનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચાતા એક જૂથ અલગ ભાગીદારી પેઢી જે છે એ પડે છે.